નેવ શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો આ કામના એપેલેન્ટ ઓબ્લિક આરોપીએ આંક 16થી ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 391 હેઠળ સદરહુ અપીલના આખરી નિર્ણય કરતા પહેલા એપેલેન્ટ ઓબ્લિક આરોપીનો વધારાનો બચાવનો પુરાવો લેવા બાબતની અરજી કરેલી. ફકરો આ કામે એપેલેન્ટ ઓબ્લિક આરોપી તરફે વિદ્વાન વકીલ શ્રી S.D. સથવારા હાજર થયા છે, જ્યારે પ્રતિવાદી તરફે વિદ્વાન વકીલ શ્રી P.M. પટેલ હાજર થયા છે. આ કામના એપેલેન્ટ ઓબ્લિક આરોપી તેમની અરજીમાં જણાવે છે કે તેઓએ હાલની અપીલ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 374 હેઠળ દાખલ કરેલ છે, જે ન્યાય નિર્ણય માટે પેન્ડિંગ છે. તેઓ વધુમાં જણાવે છે કે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 391 હેઠળ અપીલ અદાલતને વધારાનો પુરાવો લેવાની તેમજ તેઓ આદેશ કરવાની સત્તા અને અધિકાર આપવામાં આવેલ છે અને સદરહુ કલમની પેટા કલમ 1 અન્વયે આ અપીલની કાર્યવાહી દરમિયાન અપીલ અદાલતને વધારાનો પુરાવો લેવો આવશ્યક જણાય તો તેના કારણની નોંધ કરશે તથા તેવો પુરાવો તેઓ જાતે લઈ શકશે અથવા કોઈ મેજિસ્ટ્રેટ અથવા અપીલ અદાલત ઉચ્ચ અદાલત હોય તો સેશન્સ અદાલતને કે મેજિસ્ટ્રેટને લેવા માટે નિર્દેશ આપી શકશે તેવી સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલ. તેઓ વધુમાં જણાવે છે કે સદરહુ અપીલની નામદાર કોર્ટમાં પ્રાથમિક સુનાવણી કરી ટ્રાયલ કોર્ટમાંથી રેકર્ડ્સ અને પ્રોસિડિંગ્સ મંગાવી લીધેલ છે અને સદરહુ અપીલનો આખરી નિર્ણય કરવાનો બાકી છે. તેઓ વધુમાં જણાવે છે કે એપેલેન્ટ ઓબ્લિક આરોપીએ સોગંદ ઉપર જુબાની આપ્યા બાદ તેમના એડવોકેટ પાસે ક્લોઝિંગ પુરસીસ રજૂ કરાવી કામ દલીલ માટે રાખી લીધેલ. આમ એપેલેન્ટ ઓબ્લિક આરોપીને બચાવની પૂરતી તક આપવામાં આવેલ નથી તેમજ એપેલેન્ટ ઓબ્લિક આરોપીને બચાવની પૂરતી તક મળેલ ન હોય તેઓ તેમનો સાચો અને કાયદેસરનો બચાવ રેકર્ડ ઉપર લાવી શકેલ નથી અને એપેલેન્ટ ઓબ્લિક આરોપીને બચાવની પૂરતી તકો મળ્યા વિના હાલની અપીલનો ન્યાય નિર્ણય કરવામાં આવે તો એપેલેન્ટ ઓબ્લિક આરોપીને અન્યાય થાય તેમ છે અને તેઓ સાચો અને ખરો ન્યાય મેળવવાથી વંચિત રહી જાય તેમ છે. તેઓ વધુમાં જણાવે છે કે જો એપેલેન્ટ ઓબ્લિક આરોપીને બચાવનો પુરાવો રજૂ કરવા માટે પૂરતી તક આપવામાં આવશે તો પ્રતિવાદીને કોઈ નુકસાન થાય તેમ નથી, જ્યારે વિવાદીને નાણાંની ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થાય તેમ છે. ફકરો એપેલેન્ટ ઓબ્લિક આરોપી વધુમાં જણાવે છે કે તારીખ 25/5/2010ના રોજ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 313 મુજબ આંક 21થી એપેલેન્ટ ઓબ્લિક આરોપીનું વિશેષ નિવેદન લેવામાં આવેલ, જે વખતે એપેલેન્ટ ઓબ્લિક આરોપીએ સોગંદ ઉપર જુબાની આપવાનું તથા સાક્ષી તપાસવાની હા પાડેલ. તેમ છતાં નામદાર કોર્ટે શરત ચૂકથી બચાવના સાક્ષી તપાસવામાં લખેલ છે.